ચાલુ કરી દો હાલો. ચાલો જય સ્વામિનારાયણ. આજે શિવમભાઈ વ્યાસ એના તરફથી આજે પાણીપુરી છે, પકોડી દીકરીઓને કચ્છના કેરા ગામના છે, હાલ અત્યારે લંડન ગયા છે. એમના તરફથી આજે દીકરીઓને બધાને પકોડી છે. શિવમભાઈ વ્યાસ બ્રાહ્મણ છે પોતે, અને બ્રાહ્મણનો ધર્મ તો લેવાનો હોય, પણ એ કે ના, બધી દીકરીઓને જમાડવી જ છે. આમ ઊંચી બેસવાડી, બસ આમ વ્યવસ્થિત રાઉન્ડ કરજો. તો આજે અમારે શિવમભાઈ વ્યાસ તરફથી દીકરીઓને પાણીપુરી પકોડી છે. અને અમારે આજે રાજકોટ દાબેલી જયભાઈ પટેલ અમદાવાદ એના તરફથી હતી. અને દીકરીઓને આશ્રમે પકોડી પાણીપુરી છે. શિવમભાઈ વ્યાસ અને મૂળ કચ્છ કેરાના છે, અને હાલ લંડન છે. અત્યારે લંડન ગયા છે એ થોડુંક એનું કર્મકાંડ બધું કરવા માટે. એને ઊંચો બેસાડ થોડોક, બસ થોડોક ઊંચો બેસાડ. જો પગ સીધો રાખ, બસ. નિમિષાબેન જય સ્વામિનારાયણ. આમ બસ તું જ ગઈ હતી કે નથી ગઈ? ગઈ જ નથી. ઓલો આમાં હતું મરચાનું, એ આપો કોઈ નાખે તીખું એક વાટકામાં. ઓલ કોથળીમાં હતું જો. બી હા, ચીલી ફ્લેક્સ ચા એક વાટકામાં લઈ આવી. જે નાખો એ નાખે. ઠંડી છે એમ તો. હજી આ બધા ક્યાં બેસશે? થોડાક આમ બેસો. આ બધા ક્યાં બેસશે? એમ નહીં, મૂક દે. આમ તું લઈ લે, પછી આમ ફરતા મૂકી દેવાનું. જેને જોઈને લઈ લે. અય ગ્રેવા, હજી આ કેટલી બધી છોકરીઓ આમ ઓને આપો. હા, આપી દે. ઠંડી છે હો. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આજે કોના તરફથી છે? હે? આ તો આમાં પકોડીમાં જ મશગુલ, પાણીપુરીમાં, એટલે આમ કઈ ખબર નથી. કોના તરફથી છે? જોશથી તો બોલો. ક્યાંથી? આમ કેરાના છે, અત્યારે ખાલી લંડન કર્મકાંડ કરવા ગયા છે. એનું જે બ્રાહ્મણનું બધું હોય ને, વિધિની બધું, એટલા માટે ગયા છે. રે છે કેરા ગામ ભુજમાં. ક્યાં? ભુજનું કેરા ગામ. તો બોલવાનું શું? થેન્ક યુ શિવમભાઈ.
સ્વામિનારાયણ ભગવાનની બોલવા માંડો, પછી શું બોલવાનું? પહેલેથી બોલો તો. લક્ષ દાતાશ્રીને કેમ ધીમું ધીમું થેન્ક યુ? આજે મોજ કા પકોડીની. પૂરી થઈ ગઈ સિંગદાણા. હા આજે પકોડી પાણીપુરી. તમારે અમદાવાદમાં પકોડી કે અમારે પાણીપુરી કે. હા આજે મોજ છે બધાને. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ રણજીતભાઈ. જય સ્વામિનારાયણ. આજે અમારે શિવમભાઈ તરફથી છે દીકરીઓને, નહીંતર બ્રાહ્મણનો તો લેવાનો ધર્મ છે, પણ એ કે ના મારે બધી દીકરીઓને જમાડવી છે. બહુ આનંદ થયો. જ્યોત્સનાબેન અલાઈ. જય સ્વામિનારાયણ. બેલાબેન. જય સ્વામિનારાયણ. એ જમતા હોય ને અહીંથી ન લેવાય, પછી બધું એઠું થાય. ઓલા હાથે લેવાનું, એવી ટેવ પાડવાની. હેતલબેન. હા મોઢામાં પાણી તો આવી જાય ને. ઉષાબેન પટેલ. જય સ્વામિનારાયણ. હા પાણીપુરી की મોજ છે આજે. કાલે કાજુ બદામની મોજ હતી કા. પછી શું હતું? ખજૂર હતો, ખજૂર પાક હતો. જલસા જલસા હતા કા. જય શ્રી કૃષ્ણ. જિજ્ઞેશભાઈ. જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ.
કૃષ્ણાબેન કેવા દયાળુ છો. એ દયા જ નડે ને, ક્યારેક દયા બહુ નડે. એટલે હવે જેવા સાથે તેવા થઈ જવાનું. બહુ દયા નહીં ખાવાની. થોડીક તો થઈ ગઈ છું, હજી વધારે થઈ જવાની છું. બહુ દયાળુ હોય ને તો બહુ દુઃખ થાય. એટલે હવે બહુ દયાળુ નથી રહેવું. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણાબેન દયાળુ હોય ને પછી ઘણી વખત આમ એકલા એકલા જ દુઃખ થાય. આજે કંઈ અવાજ નથી કરતા ને ડાયા ડાયા થઈ ગયા છે. કા જમવા ટાઈમ બોલવાનો નહીં નિયમ થઈ ગયો છે. એટલે હું પૂછું તો બોલે. હર્ષિતા લાઠિયા કેમ શું થયું? કાંઈ નથી થયું. આપણને શું થાય? તમારો નેચર બહુ સારો છે. ખાલી આ તો જનરલ વાત કરી છે. નેચર સારો ને એટલે તો પછી આમ ઘણું બધું દુઃખ થાય. પણ હવે ધીમે 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 હું આમ સ્ટ્રોંગ બનતી જાઉં છું. કોમલબેન થેન્ક યુ બેન, તમારી ક્રિશાને થેન્ક યુ. દીકરીઓ ડાય થઈ ગઈ. મુકુંદસિંહ વાઘેલા સાચી વાત છે ભાઈ, પણ બનવું પડે ક્યારેક. કૃષ્ણાબેન ના ના એવું ન હોય, પણ હવે ઘણી બધી હું સ્ટ્રોંગ થતી જાઉં છું. જેવા સાથે તેવા બની જ જવાનું. આપણે એકવાર જાતું કરવાનું, 2 વાર કરવાનું, 3જી વાર જાતું જ નહીં કરવાનું. 1 2 3 બહુ તો 3, પછી તો પૂરું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પરેશભાઈ ગજેરા, જયેશભાઈ વાજા જય શ્રી કૃષ્ણ. નિલેશભાઈ જય શ્રી કૃષ્ણ. પરેશભાઈ જય સ્વામિનારાયણ. એવું ન હોય બેન, ક્યારેક પછી એવો સમય આવે તો કઠણ બનવું પડે. રોજ રોજ કેટલું જાતું કરવાનું. કાંઈ નથી ગોપીબેન, આપણને શું થાય? આપણે મોજ, આપણને મોજ છે, કાંઈ ટેન્શન નથી. કેટલું બધું પુણ્યનું કામ કરો, ભગવાન કરાવે, આપણે શું કરી? ના પછી 9:30 10 સૂઈ જવાનું હોય, સવાર 5 વાગે ઉઠવાનું હોય. અમે હોસ્ટેલમાં ભણતા ને, અમને 6:30 વાગ્યામાં જમવા આપતા. તને કેટલા વાગે આપતા? સાંજે 6 વાગે આપતા ને. બાપા સીતારામ બલદાણાથી સરસ સેવા છે. આપણે હેતલબેન, આપણે 2 વાર જતું કરવાનું. પછી નહીં, આપણે 2 વાર નહીં 3 વાર જતું કરવાનું. પછી એકને એક રોજ કેસટ નહીં વગાડવાની, આપણે જ બદલી જવાનું. કોઈ બદલે કે ન બદલે, આપણે બદલી જવાનું. મજામાં હો કવિતાબેન, એકદમ મજામાં છે. તો બેન ભલે ને, કાંઈ ટેન્શન નથી. ના ના ગોપીબેન, ટેન્શન શું રોજ રોજ લેવાનું? કાંઈ ટેન્શન નથી. જય સ્વામિનારાયણ.
હા, નો બોલે તો મૂર્ખ સમજે. હા, સાચી વાત છે. ગાંડામાં ગણતરી થાય. શિવમભાઈ આજે જો તમારા તરફથી છે. ચાલો શિવમભાઈ લાઈવ આવી ગયા છે. થેન્ક યુ કહી દો તો જોશથી. આજે તમારા તરફથી પકોડી આપી દીધી છે દીકરીઓને, પાણીપુરી. મજામાં છીએ. ઠંડી માપે માપે છે, બહુ ઠંડી નથી આજે ને. બહુ છે, થોડી થોડી છે. તે કેમ સ્વેટર નથી પહેર્યું? રૂમમાં તો હોય જ તે. ઠંડી ન લાગે તો અત્યારે જમવા આવી ત્યારે પહેરી જ લેવાનું. ઠંડી કોઈ ન લાગે તોય પહેરવાનું. સાંજે શિયાળામાં તો પહેરવાનું જ. ઓકે, જય માતાજી. અશોકભાઈ, ભાઈ બોલવાનું સભ્યતા રાખજો. હું તમને ઓળખતી નથી. આવી જાવ ને હેતલબેન તો મારે સારું. આવો આવો. આજે શું જમવાનું એમ હેતલબેન? પકોડી પાણીપુરી. વંદનાબેન આજે શું છે? પાણીપુરી.